મોરબી જિલ્લા મિશન નવ ભારતની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપરાંત મોરબી જિલ્લાના ધારાસભ્યો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ ખાતે મોરબી જિલ્લા મિશન નવ ભારતની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કારોબારીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત પ્રદેશ યુવા ટીમના પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા, મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ ઝીલરિયા સહિતના તાલુકાઓના પ્રમુખ અને તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પણ ત્યાં હાજર રહ્યા હતા અને મિશન નવ ભારત જે દિશામાં કામ કરે છે તે કઈ રીતે સરકારને મદદરૂપ બનતું હોય છે અને સરકારી વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે કઈ રીતે કામ કરવામાં આવે છે તે સહિતની બાબતોની ચર્ચા આ અંતર્ગત કરવામાં આવી હતી. ને ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ કહ્યું હતું કે સેવા ભાવથી તમે ક્ષેત્રમાં જોડાશો તો 100% તમે જે કામ કરશો તેનું વળતર તમને આગામી સમયમાં મળશે. પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ માટે મારે વાત કરવી એ યંગને ખબર ન હોય કે જ્યારે મોરબી હોનરત આવ્યું 79માં ત્યારે અમે સંઘના સ્વયંસેવક તરીકે હતા. શાખા જેતપુરની નંબર 1 હતી, આમરણની નંબર 1 હતી અને મારા ભાઈજી અમરસિંહભાઈજી સરપંચ હતા કેસ. અને શાખાવાળા દંડો લઈને થાય કે શાખાવાળા જ પાડ પીટશે ભારતની, એવું એને ત્યારે યાદ આવી ગયું. બરોબર ને? કોંગ્રેસમાં યાદ આવી ગયું અને એને તો એમ હતું કે શાખા બંધ કરાવો. 4 જણાએથી લગાડી જ્યારે જનસંઘની સ્થાપના કરી અને અત્યારે પહેલી મિટિંગમાં તમે 150 જણા યંગ છો મિશન ઇન્ડિયામાં, એ પણ અભિનંદન છે. એટલે મોટી તપસ્યા કહેવાય. પહેલી મિટિંગમાં સીધા તમે જિલ્લામાં 150 યંગ ભેગા થઈ જાવ એ બહુ મોટી વાત છે. આજે તમારી મોરબી જિલ્લાની કારોબારી છે, પણ કારોબારીથી આથી કઈ રીતે મોટો થાય મોરબી જિલ્લામાં. હમણાં જે પ્રથમે કીધું, સેવા કરવાનો જેને ધર્મ હશે ને એને કુદરત આપશે, 100% આપશે. અને જેનું કોકનું લઈ લીધું હોય છે એના પાસે કુદરત લઈ લેશે. આ હકીકત છે, અત્યાર સુધીનો ઇતિહાસ છે. જેને સેવા કરી છે એને મળ્યું છે અને જેને કોકનું લીધું છે એને કુદરતે લઈ લીધું છે. तब हम लोगों ने कहा नहीं, सिंदूर मिटा है इसलिए ऑपरेशन सिंदूर होगा और सिंदूर के द्वारा ही उनके यहाँ कोहराम मचेगा. आया नया भारत क्या कर रहा है? न्यू इंडिया. बड़ा गर्व होगा. मिशन न्यू इंडिया के लोग, राष्ट्रीय महामंत्री तत्कालीन हमारे जो मिशन न्यू इंडिया के हैं भरत भूषण वैद्य, उनके साथ उनके नेतृत्व में इस समय जम्मू कश्मीर के अंदर में एक कार्यकर्ता सेना के साथ कंधे से कंधा मिलाकर आज तक काम कर रहा है. ये है मिशन न्यू इंडिया का काम.